સમાચારની શરૂઆત કરીએ વલસાડથી, જ્યાં ફરી એકવાર લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે। હકીકતમાં સંઘ પ્રદેશ દમણથી એક હિન્દુ યુવતીને વિધર્મી યુવક ભગાડીને વલસાડ લઈ આવ્યો છે। વલસાડના ધુમાળિયા ગામમાં તે લઈને આવ્યો છે અને છેલ્લા 10 દિવસથી જે યુવતી છે તેની કોઈ જ વાડ નથી। યુવતીના જે પરિવારજનો છે તેમણે પોલીસને રજૂઆત કરી છે, જોકે પોલીસને પણ આ અંગે કોઈ જાણે કે તપાસમાં રસ ન હોય તેવું લાગી રહ્યું છે। તેવામાં આજે ધુમાળિયા ગામ ખાતે પણ પરિવારજનો પહોંચ્યા હતા અને યુવતી અમને પરત આપવામાં આવે તેવી માંગ થઈ રહી છે। સાથે સાથે એના ધારાસભ્ય પણ અહીંયા પહોંચ્યા છે અને પરિવારજનોની સાથે પણ તે છે। આખો આ મામલો શું છે, પરિવારજનોની માંગ શું છે, પોલીસ તરફથી પણ શું નિવેદન આવ્યું, જણાવશે અમારા સહયોગી મનીષ પરમાર। જી મનીષ। जी बिल्कुल विकास, बात करिए तो आ वलसाडना जे घटना सामे આવી છે, જ્યાં આગળ આ જે દમણની યુવતી છે અને વલસાડનો યુવક છે તે વાપીમાં એક કોલેજમાં સાથે ભણતા હતા। તો આ બંનેવની કહેવાય કે સંબંધ હતા અને 10 દિવસથી આ બંનેવ છે તે ગાયબ થઈ ગયા હતા। પરિવારનો આરોપ છે કે આ જે વિધર્મી યુવક છે તેને ભગાઈ ગયો છે। તમામ મામલે જે વાપી પોલીસ મથકમાં ફરિયાદ પણ આપવામાં આવી હતી કે જે યુવતી છે તે ગાયબ થઈ ગઈ છે, પરંતુ પોલીસ પર પણ આક્ષેપ કરવામાં આવ્યા છે પરિવારના કે જે પોલીસ છે તે પૂરતી કાર્યવાહી નથી કરી રહી અને જે આ યુવતી છે તેને નથી શોધી રહી। તમામ મામલે જે પરિવાર અને સમાજના લોકો છે તે એકઠા થયા હતા અને આ જે યુવકના ઘરે છે તે પહોંચી ગયા હતા અને ન્યાયની માંગ કરી હતી। ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો છે તે ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને જે કહેવાય કે મામલો ઠારે પાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કહેવાય કે છેલ્લા 10 દિવસથી આ યુવતી નથી મળી રહી। ત્યારે પરિવારના લોકો એક જ માંગ કરી રહ્યા છે કે ગમે તે હિસાબે આ જે યુવતીને હાજર કરે। તમામ મામલે જે લોકોનો રોષ જોતા જે પરિવાર જે કહેવાય કે પોલીસ છે તેનો કાફલો છે તે મોટી સંખ્યામાં ખડકી દેવામાં આવ્યો છે અને આ રસ્તાને જે ગામ છે તેને કોર્ડન કરી દેવામાં આવ્યો છે અને અત્યારે પરિવારના કોઈ પણ સભ્યને ત્યાં જવામાં નથી દેવામાં। સાથે જ ત્યાંના જે સ્થાનિક ધારાસભ્ય છે તે પણ ત્યાં પહોંચી ગયા છે અને લોકોને સમજાવવાની કોશિશ કરી રહ્યા છે। ત્યારે હવે મામલો વધુ નહીં બિચકાય તેના માટે જે કહેવાય કે સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ અધિકારીના કક્ષાનો જે કાફલો છે તે પણ ત્યાં પહોંચી ગયો છે અને જે કહેવાય કે લોકો રોષે ભરાયા છે તે એક જ માંગ કરી રહ્યા છે હાલ કે જે યુવતીને જ્યાં સુધી તેમને મુલાકાત નહીં કરાવે ત્યાં સુધી જે લોકો છે તે ત્યાંથી હટશે નહીં। જી બિલકુલ, આભાર મનીષ તમામ જાણકારી આપવા બદલ। સમાચારમાં આગળ વાત કરીએ તો કૃષિ મંત્રી રાઘવજી પટેલની તબિયત લથડી છે। જી હા, ગઈકાલે તે જામનગરમાં હતા, જ્યાં ગાંવ ચલો જે અભિયાન છે તેમાં તે જોડાયા હતા। જોકે મોડી રાત્રે 11:30 વાગે અચાનક જ તેમની તબિયત લથડી હતી અને તેમને ત્યાં જીજી હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા। ત્યાંથી તેમને રાજકોટ લઈ આવવામાં આવ્યા છે। તેમને કઈ બીમારી છે, શું તેમની તબિયત હાલ કેવી છે, કેવી પ્રતિક્રિયા આવી રહી છે, જણાવશે અમારા સહયોગી સંજય ચૌધરી। જી સંજય। જે વિકાસ, રાઘવજીને હાલ અત્યારે રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં રાખવામાં આવે છે અને રાજકોટના હોસ્પિટલના ડૉક્ટર છે, ન્યુરોસર્જન, એમની દેખરેખ હેઠળ એમની સારવાર ચાલી રહી છે, કારણ કે તેમને માઇનોર હેમરેજ હોવાનું ડૉક્ટર તરફથી જે એમનું બુલેટિન હતું, એમને નિવેદન હતું, તેની અંદર પણ તેમાં કહેવામાં આવ્યું હતું કે માઇનોર હેમરેજ છે અને તેમનો આઈસીયુ હેઠળ છે। હજુ આગામી 4 દિવસ સુધી તેમને ડૉક્ટરના નિર્દેશન હેઠળ રાખવામાં આવશે। તેમના તબિયતમાં હજુ કોઈ સુધારો આવ્યો નથી। ગઈકાલ રાતની જે સ્ટેબલ સ્થિતિ તે જ સ્થિતિ છે, પરંતુ ડૉક્ટર જે પ્રમાણેની સારવાર એમને આપવામાં આવે છે, ઉત્તમ ડૉક્ટરો 4 થી 5 ડૉક્ટરોની નિષ્ણાત ડૉક્ટરોની ટીમ છે એ રાઘવજી પટેલની અત્યારે સારવાર કરી રહી છે। જરૂર જણાશે તો તેમને અન્ય હોસ્પિટલમાં પણ શિફ્ટ કરવામાં આવી શકે છે, પરંતુ હજુ સુધી કોઈ એવો નિર્ણય લેવામાં આવ્યો નથી। રાઘવજી એ સતત એક્ટિવ રહેનારા ધારાસભ્યો અને મંત્રી તરીકે તેમની ગણના થાય છે। પોતાનો વિસ્તાર હોય કે અન્ય રાજ્યના કોઈપણ વિસ્તારની અંદર તેઓ સતત કામ સાથે લાગેલા હોય છે। એ જ ભાગરૂપે ગઈકાલે ભાજપના જે ગાંવ ચલો અભિયાન હતું તેના ભાગરૂપે ગામની અંદર તેઓ બેઠક કરી રહ્યા હતા અને ત્યાં જ તેમની તબિયત લથડી હતી। ત્યારે તેમને જામનગરની જીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા અને વધુ સારવારની જરૂર જણાતા તેમને રાજકોટ રિફર કરાયા હતા। ડૉક્ટર તરફથી એવું કહેવામાં આવ્યું છે કે સતત 3 થી 4 દિવસના ઉજાગરા અને માનસિક થાકને કારણે થઈને તેમની તબિયત લથડી હોવાનું સામે આવી રહ્યું છે। બિલકુલ, આભાર સંજય તમામ જાણકારી આપવા બદલ। હાલ તેમની જે તબિયત છે તે સુધારા પર પણ છે અને જરૂર જણાય તો કદાચ તેમને અમદાવાદ અથવા તો મુંબઈ તેમને રિફર પણ કરાવી શકે છે। આ અંગે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ પણ નિવેદન આપ્યું છે। શું કહ્યું તેમણે, આવો સાંભળીએ। તબિયત એની સારી છે, એમના સાથે વાત થયા મુજબ, અને હવે એમને આરામની જરૂર છે અને ઈશ્વરને પ્રાર્થના કરી જલ્દી સ્વાસ્થ્ય થઈ પાછા ખેડૂત માટે ખેડૂત નેતા છે। નાનપણથી એને ખેડૂતો માટેના અનેક પ્રયાસ કર્યા છે, એટલે જલ્દી સાજા થઈ પાછા અમારા વડીલ તરીકે અમને માર્ગદર્શન આપતા રહે। આરામ કરવાનું કહ્યું છે ડૉક્ટરે,
પણ આરામ નહીં કરે એ મને ખબર છે. સિનર્જી હોસ્પિટલ પહોંચ્યા હતા. રાજકોટની સિનર્જી હોસ્પિટલ રીવાબા જાડેજા પહોંચ્યા છે અને તેમણે રાઘવજીના પરિવાર સાથે તેમની તબિયત અંગે ચર્ચા કરી હતી, તેમની સાથે પણ મુલાકાત કરી હતી. રાઘવજી પટેલ વહેલી તકે સ્વસ્થ થાય તેવી પ્રાર્થના પણ કરી હતી રીવાબા જાડેજાએ. ડિપાર્ટમેન્ટ છે એમની સાથે સતત લાઇઝનિંગમાં છે અને બહુ સારી સુધારા ઉપર તબિયત છે સાહેબની, અને અમે બધા પ્રાર્થના કરીએ છીએ કે વહેલામાં વહેલી તકે એમને જે કંઈ પણ અહીંથી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે એ અંતર્ગત એ સૌથી વ્યવસ્થિત એમનું સ્વાસ્થ્ય છે એ ફરી પાછું નોર્મલ થાય. અને ખાસ જે કંઈ પણ અહીં ખબર અંતર પૂછવા આવે છે, આપ સૌની લાગણીઓ માટે જેટલા પણ કાર્યકર્તાઓ છે, પાર્ટીના છે, પરિવારજનો છે, એ સૌની લાગણીઓ સાહેબની સાથે ઓલવેઝ રહેવાની છે. એટલે આપણા બધા વતી ખબર કાઢવાની સાથે સાથે આપણે પ્રાર્થના કરીએ કે સાહેબની તબિયત છે એ સુધારા ઉપર છે અને જલ્દી સુધારી અને એ વધારે સારી રીતના પાછા ફિલ્ડ ઉપર આવી જાય એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના. વડોદરામાં હરણી દુર્ઘટનામાં 12 ભૂલકાઓના મોત થયા, 2 શિક્ષકોના પણ મોત થયા હતા અને આ 14 લોકોના મોત બાદ હવે પ્રશાસનની ક્યાંક આંખ ઉઘડી છે. જે બાળકો છે, વિદ્યાર્થીઓ છે, તેમની સુરક્ષા કેટલી મહત્વની છે તેને લઈ હવે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદમાં શું નિર્ણય કરાયો છે જણાવશે અમારા સહયોગી પ્રતિક જાદવ. જી પ્રતિક. વિકાસ, ચોક્કસથી આજે હરણી દુર્ઘટના હતી તેના બાદ હવે શિક્ષણ વિભાગની આંખ ઉઘડી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે હવે પ્રવાસ લઈ જવા માટેના જે નિયમો છે તે નિયમોમાં સુધારો કરવામાં છે. કુલ 27 એવા નવા નિયમો જાહેર કરવામાં આવે છે, જેનાથી હવે શૈક્ષણિક પ્રવાસ જે લઈ જવાનો હશે તે પણ ખૂબ જ મુશ્કેલી ભર્યો રહેશે, કારણ કે 27 નિયમોનું પાલન કરવાનું રહેશે. અને 27 નિયમોની જો વાત કરવામાં આવે તો પ્રવાસ માટે 20 વિદ્યાર્થી દીઠ એક શિક્ષક હોવો ફરજિયાત છે, સાથે જ 15 વિદ્યાર્થી દીઠ એક મહિલા શિક્ષક હોવી ફરજિયાત છે. સાથે જે વાહનમાં પ્રવાસ લઈ જવાનો હોય તે વાહન માટેના જે ફાયર સેફ્ટીના નિયમો છે તેમજ વાહન માટેના જે ડોક્યુમેન્ટ છે તે પણ તેમની સાથે હોવા જરૂરી છે. આ સાથે જ જે પણ વર્ગના વિદ્યાર્થીઓને શિક્ષક પ્રવાસ લઈ જતા હોય તે પ્રવાસ દરમિયાન રાત્રિ દરમિયાન મુસાફરી ન કરવી તે પણ ખૂબ જ જરૂરી બનાવવામાં આવ્યું છે. આ સાથે જે પણ પ્રવાસનો ખર્ચ થયો છે તે ખર્ચ બોર્ડ ઉપર જાહેર કરવાનો રહેશે, જેથી કરીને કોઈ પણ વાલી આ અંગે કોઈ ફરિયાદ ન કરી શકે. આ સાથે જ જો વાત કરવામાં આવે તો એક દિવસ જો કોઈ પણ વિદ્યાર્થીઓને પ્રવાસ લઈ જવો હોય તો તેના માટે પણ મંજૂરી લેવાની ફરજિયાત કરી દેવામાં છે. એટલે કહી શકાય કે હવે જે નિયમો છે તે કડક કરી દેવામાં છે, જેના કારણે આગામી દિવસોમાં શાળાએ જો પ્રવાસ લઈ જવો હશે તો તેના માટેના નિયમોનું પાલન કરવું પડશે. બિલકુલ, આભાર પ્રતિક તમામ જાણકારી આપવા બદલ. કેવા નિયમોનું પાલન થશે, કેવું અમલીકરણ થશે તે તો આવનારો સમય જ બતાવશે. સમાચારમાં આગળ વાત કરીએ તો શિયાળાની ઋતુ આવે છે ને પશુઓમાં જે એક રોગ છે તે ફેલાવાની શરૂઆત થાય છે. તેના કારણે તેમની જે દૂધ ઉત્પાદન ક્ષમતા છે તે પણ ઘટતી હોય છે. ખરવા મોવાસા રોગ, જેના કારણે કેટલાક કિસ્સામાં ગાય ભેંસના મૃત્યુ પણ થતા હોય છે. આ જે કેસ વધી રહ્યા છે તેને લઈ હવે સરકાર તરફથી નિવેદન આપવામાં આવી રહ્યું છે કે પશુઓની યોગ્ય સાર સંભાળ લેવામાં આવી રહી છે. જ્યારે જ્યારે રોગ આવ્યા છે ત્યારે સરકારે સતર્કતા દાખવી છે. સરકાર તરફથી શું નિવેદન આપવામાં આવ્યું, આવો સાંભળીએ. પશુઓના રોગની વાત છે તો પશુઓના રોગ માટે રાજ્ય સરકાર અને પશુપાલન વિભાગ દ્વારા પૂરતી કાળજી લેવાઈ રહી છે. અને જ્યારે પણ રાજ્યની અંદર કોઈ પણ ખૂણામાં, કોઈ પણ વિસ્તારની અંદર પશુ હોય કે માણસ હોય, કોઈ પણ રોગચાળો દેખા દે એટલે તરત જ રાજ્ય સરકાર હરકતમાં આવી અને તરત જ એની કાર્યવાહી કરે છે અને ખૂબ ઝડપથી એ કાર્યવાહી કરી અને એને કંટ્રોલમાં પૂરેપૂરો કર્યો છે. અને ભૂતકાળમાં પણ તમે જોયું છે. ચૂંટણી આવતા જ હવે રાજકીય પક્ષોને ગામડા યાદ આવવા લાગ્યા છે અને એટલા માટે જ ભાજપે હવે ગામ ચલો અભિયાનની શરૂઆત કરી છે. કારણ કે ભાજપનો ટાર્ગેટ પણ ખૂબ જ મોટો છે. 26માંથી 26 બેઠકો સાથે 5 લાખ કરતાં પણ વધારે લીડ સાથે ભાજપે લક્ષ્યાંક રાખ્યું છે. ત્યારે મુખ્યમંત્રીએ આ અભિયાનની શરૂઆત કરી છે. બનાસકાંઠાના જલોત્રા ગામથી તેમણે શરૂઆત કરી, જ્યાં એક ખેડૂત પરિવાર છે તેમના નિવાસ સ્થાને પણ તે રોકાયા હતા, તેમની સાથે ભોજન લીધું હતું અને સાથે સાથે જે કાર્યકરો છે તેમને પણ ટાર્ગેટ આપવામાં આવ્યું છે કે એક પણ બૂથ માઇનસમાં ન જવું જોઈએ. લક્ષ્મણ ભટોળના ઘરે ખેડૂતો સાથે સીએમએ આજે ખાટલા બેઠક પણ કરી છે. અહીંયા જે મહિલા કાર્યકર્તાઓ છે તેમની સાથે પણ સંવાદ યોજ્યો હતો. સીએમએ વડગામના જલોત્રા ગામે રાત્રિ રોકાણ કર્યું છે. ગઈકાલથી જ આ ગામ ચલો અભિયાનની શરૂઆત થઈ છે અને સીધા જ ગામડાઓને પક્ષ સાથે જોડવાનો જે સરકારની યોજનાઓ છે, કેન્દ્ર સરકારની યોજનાઓ છે તે લોકો સુધી પહોંચાડવા માટે ભાજપે આ અભિયાનની શરૂઆત કરી છે. અને બીજા મહત્વના સમાચાર કે જે કર્માવત તળાવ ભરવા માટે ખેડૂતો જે આંદોલન ચલાવી રહ્યા હતા તે માટે વહીવટી મંજૂરી આપી દેવાઈ છે અને આજે હવે આ કર્માવત તળાવની મુલાકાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લે તેવી પણ પૂરેપૂરી શક્યતા છે. અહીંયાથી શું પ્રતિક્રિયા આવી રહી છે તે સાંભળી લઈએ. ગામમાં દિવાળી જેવો માહોલ છે સાહેબ.
અને સીએમ સાહેબ આવી અને ગામમાં લોકાર્પણ જે 95 મકાન આપ્યો એનું કર્યું. ગામમાં ખેડૂતોની મિટિંગો કરી, અનુસૂચિત જાતિ મોરચાની, બક્ષીપંચ મોરચાની, મહિલાઓની અને જનપ્રતિનિધિની મિટિંગો કરીને સાહેબે લોકોને સાથે ચર્ચાઓ કરી કે તમારી માગણીઓ 862 કરોડ રૂપિયા કર્મવાદમાં ફાળવ્યા. એમાં લોકોને ખૂબ ઉત્સાહ, દિવાળી જેવું વાતાવરણ થઈ ગયું છે અને લોકો ખૂબ ઉત્સાહી છે. આવાસની ઉદ્ઘાટન કરી અને આવી અને પછી રાત રોકાણ અહીંયા. રાત્રે ખેડૂતોને બોલાયા, તાપણી કરી, ખેડૂતો જોડે ચર્ચાઓ કરી, ખૂબ સરસ વાતો કરી સાહેબે. ખેતી એમના જોડે સાહેબ ખેડૂત પોતે નથી. મેં કીધું 4 વર્ષથી 4 ટર્મથી અમે ખેડૂત 4 પેઢીથી. અત્યારે પણ ખાટલા બેઠક થઈ છે. ચર્ચાઓ ખેડૂતો વિશે, ખેડૂતોને કેવી રીતે સદ્ધર કરવા, ખેડૂતોને કેવી રીતે આગળ લાવવા, એના વિશે ખૂબ ચર્ચાઓ સારી કરી ખેડૂતો જોડે. મુખ્યમંત્રી શ્રી અમારા ગામમાં રાત નિવાસસ્થાન કર્યું એ બદલ અમારું ગામ એ ખૂબ નસીબદાર કહેવાયું. અને સાહેબે અમારા ગામની જે વિશિષ્ટ રીતે અમારા ગામની એમને પસંદગી કરી એ માટે અમે ગામ લોકો સાહેબના ખૂબ ખૂબ આભારી છીએ. સાહેબે અમારા ગામની મુલાકાત લઈ, અમારા ગામના દેવસ્થાનોની મુલાકાત લીધી અને ખાટલા બેઠકો કરી. એમાં ખેડૂતો સાથે ખાટલા બેઠક કરી અને એમને અમારા ખેડૂતોના પોષણક્ષમ ભાવો આપવાની વાત કરી અને ઓર્ગેનિક ખેતી તરફ વળવાની પણ અમને સમજણ આપી. અમને પોતિકાપણું લાગ્યું સાહેબ સાથેની બેઠકમાં. અમને સીએમ નહીં પણ અમારા માણસ હોય, અમારા માના હોય એવો અમને અહેસાસ કરાયો અને અમને ખૂબ અમારા ગામને એમને સારી રીતે મુલાકાત લીધી. ગામના શેરીઓમાં ફર્યા સાહેબ, જાણે કે અમારા પોતાનું ગામ, એમનું પોતાનું વતન હોય એવો અમને અહેસાસ કરાયો અને અમે સાહેબના ખૂબ ખૂબ આભારી છીએ. તો ભાજપ લોકોને જોડવાનો પ્રયત્ન તો કરી જ રહ્યું છે. સાથે સાથે જે ઓપરેશન લોટસ છે તે પણ ફૂલ ફ્લેજ મોડમાં ચાલી રહ્યું છે. વધુ એક દિગ્ગજ નેતા જે કોંગ્રેસમાંથી રાજીનામું આપી ચૂક્યા છે તે હવે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. આવતીકાલે વેલકમ પાર્ટી યોજાવાની છે. આખરે કોનું વેલકમ થવાનું છે, ક્યાં આ કાર્યક્રમ યોજાવાનો છે, કયા છે આ નેતા જે આવતીકાલે ભાજપમાં જોડાવશે, જણાવશે અમારા સહયોગી કશ્યપ જોશી. જે કશ્યપ, વિજાપુરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સીજે ચાવડા આવતીકાલે CR પાટીલના હસ્તે કેસરીઓ ખેંચશે તે ધારણ કરશે અને સીજે ચાવડાની સાથે તેના સમર્થકો મોટી સંખ્યામાં ભગવો ખેંચ જે છે તે ધારણ કરશે. ઓપરેશન લોટસ ચલાવવામાં આવી રહ્યું છે. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેના ભાગરૂપે જ સીજે ચાવડા છે તેને ભાજપમાં કાલે જોડવામાં આવશે. સીજે ચાવડા વિજાપુરના ધારાસભ્ય હતા અને તેણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું અને પાર્ટીના તમામ હોદ્દા ઉપરથી રાજીનામું તેણે આપી દીધું છે. પૂર્વ IAS રહી ચૂક્યા છે અને છેલ્લા ઘણા વર્ષોથી તે કોંગ્રેસમાં સક્રિય હતા. વર્ષો સુધી તે ધારાસભ્ય પણ રહ્યા છે અને હવે તેણે કોંગ્રેસ સાથે છેડો ફાડી દીધો છે અને તે ભાજપમાં આવતીકાલે જોડાઈ રહ્યા છે. ત્યારે આગામી લોકસભાની ચૂંટણી આવશે ત્યારે પેટા ચૂંટણી જે યોજાવાની છે ને તેમાં વિજાપુરથી જ કદાચ સીજે ચાવડાને ફરી એક વખત ભાજપમાંથી લડાવવામાં આવે અથવા તો લોકસભાની ચૂંટણી પણ લડાવાય તેવી શક્યતા જોવાઈ રહી છે. જી બિલકુલ, આભાર કશ્યપ તમામ જાણકારી આપવા બદલ. વાત કરીશું ખેડૂત આંદોલન વિશે. 2020ના મધ્યમાં જે ખેડૂત આંદોલનની શરૂઆત થઈ હતી, 3 જે કૃષિ કાયદા છે તેને પરત ખેંચવા માટે મોટી સંખ્યામાં ખેડૂતોએ દિલ્હીમાં ઘેરાબંધી કરી હતી અને તેનું પરિણામ એ આવ્યું હતું કે 700 ખેડૂતોના મોત થઈ ગયા હતા અને સાથે સાથે ત્યારબાદ પછી સરકારે આ 3 કાયદા પરત પણ લીધા. પરંતુ હવે ફરી એકવાર જે મિનિમમ સપોર્ટ પ્રાઇસ છે તેની માંગ સાથે ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ કરવા જઈ રહ્યા છે. આ માંગ સાથે પંજાબ, હરિયાણા, યુપી, MP આ તમામ જગ્યાએથી ખેડૂતો હવે દિલ્હી પહોંચવાના છે અને તેના માટે હવે આ તરફ પ્રશાસન તરફથી પણ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. સવાલ એ છે કે શું હવે ખેડૂત આંદોલન 2.0 ના એંધાણ છે? આ જ અંગે જાણકારી આપશે સંવાદદાતા નિકુલ પટેલ. જી નિકુલ. જે બિલકુલથી વિકાસ જગતનો તાત ફરી એકવાર દિલ્હી તરફ કૂચ કરી રહ્યો છે અને દિલ્હીમાં ખેડૂત આંદોલન 2.0ના ભણકારા ફરી એક વખત વાગી રહ્યા છે. કેમ કે પંજાબ, હરિયાણાના જે ખેડૂતો છે તે ફરી એક વખત આંદોલનના મૂડમાં આવ્યા છે અને ખેડૂતોએ વધુ એક વખત જે છે તે MSPનો મુદ્દો છે તે ઉઠાવ્યો છે, જેને લઈને દિલ્હીની અંદર જે છે તે આંદોલન કરવામાં આવશે. 13 ફેબ્રુઆરીના દિવસે દિલ્હીની અંદર મોટા પાયે એક ખેડૂત રેલીનું પણ જે છે તે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 200 કરતાં વધુ ટ્રેક્ટર અને પગપાળા રેલી છે તે યોજાશે. આ રેલીમાં કિસાન મજદૂર સંઘ અને સંયુક્ત કિસાન રાષ્ટ્રીય મોરચો છે તેની આગેવાની અંદર આંદોલન જે છે તે થવાનું છે. મહત્વની વાત છે કે 2021ની અંદર જે આંદોલન થયું હતું ને તેની અંદર ત્યારબાદ જે છે ત્યાં બીજું એક આંદોલન જે છે અત્યારે ખેડૂતોનું થવા જઈ રહ્યું છે અને તેને લઈને મોટા પાયે તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવી છે. મહત્વની વાત છે કે દેશભરમાંથી ખેડૂતો જે છે તે આંદોલનની અંદર જોડાઈ શકે છે. સાથે જ તેમને 3 મહત્વના મુદ્દા જે છે તેની માંગ કરી છે. તેમાં સૌથી મહત્વનો મુદ્દો એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ એટલે કે MSPની માંગ કરી છે, જે બહુ સમયથી ખેડૂતો આની માંગ કરતા આવ્યા છે અને ફરી એક વખત MSPનો જે મુદ્દો છે તે ખેડૂતોએ ઉઠાવ્યો છે. MSPની માંગ સાથે
સાથે તેઓ દિલ્હી કૂચ કરશે। સાથે જ તેમની માંગ છે કે જે ખેડૂતો છે તેમને પેન્શન યોજના પણ જે છે તે આપવામાં આવે। સાથે સાથે 2020 અને 21ના આંદોલનમાં જે ખેડૂતો ઉપર કેસ થયા છે તે કેસ પણ કેન્દ્ર સરકાર પરત ખેંચે તેની માંગ છે તે ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। જી બિલકુલ આભાર નિકુલ તમામ જાણકારી આપવા બદલ। અને આ વખતે હવે ભાજપે લોકસભા ચૂંટણી માટે નારો આપ્યો છે, फिर से मोदी सरकार अब की बार 400 के पार। અને આ જ લક્ષ્યને ધ્યાનમાં રાખી ભાજપે અલગ અલગ કાર્યક્રમ યોજવાની શરૂઆત કરી દીધી છે। આજે પ્રધાનમંત્રી મોદી મધ્યપ્રદેશના જાબુઆમાં પહોંચ્યા હતા, જ્યાં જનજાતિ સંમેલનને સંબોધતી વખતે તેમણે કોંગ્રેસ પર પણ પ્રહાર કર્યા અને કઈ રીતે આ 400નો ટાર્ગેટ એચીવ કરાશે તે અંગે પણ નિવેદન આપ્યું। कुछ लोग कह रहे हैं कि मोदी मध्य प्रदेश में झाबुआ से लोकसभा की लड़ाई का आगाज करेगा। मैं बताना चाहता हूं कि मोदी लोकसभा चुनाव के प्रचार के लिए नहीं आया है। मोदी तो सेवक के तौर पर ईश्वर रूपी एमपी की जनता जनार्दन का आभार मानने आया है। હવે વાત કરીશું પાડોશી દેશ પાકિસ્તાન વિશે, જ્યાં ચૂંટણી તો યોજાય છે, પરિણામ પણ આવ્યા છે, પરંતુ સરકાર કોણ બનાવશે તેના પર મોટો પ્રશ્નચિહ્ન અત્યારે જોવા મળી રહ્યું છે। એક બાજુ જે સેના છે તે નવાઝ શરીફ સરકાર બનાવે તેવું ઈચ્છી રહ્યા છે, આ તરફ ઇમરાન ખાન જે હાલ જેલમાં છે જો કે જેલમાં જ પણ રહીને તે પોતાના પક્ષની સરકાર બને તેવું ઈચ્છી રહ્યા છે। આખરે કેવી રાજકીય અસ્થિરતા પાકિસ્તાનમાં અત્યારે સર્જાય છે જણાવશે સહયોગી જિગ્નેશ પટેલ। જે જિગ્નેશ, વિકાસ વાત કરવામાં આવે તો 265 સીટો ઉપર જે મતદાન થયું હતું જેમાં 133 બહુમતીનો આંક હતો, પરંતુ પાકિસ્તાનની એક પણ પાર્ટી સ્પષ્ટ બહુમત નથી મેળવી શકી અને હવે તે જ કારણે અહીંયા ત્રિશંકુ જે છે તે સરકાર રચાય તેવી અત્યારે શક્યતાઓ જોવાઈ રહી છે। કારણ કે જે ઇમરાન સમર્પિત જે બેઠકો હતી તેને સૌથી વધુ બેઠકો મળી છે, એટલે કે પીટીઆઈની સમર્થિત 100થી વધુ અપક્ષ ઉમેદવારોની આ ચૂંટણીમાં જીત થઈ છે। તો બીજી તરફ નવાઝ શરીફની પાર્ટી PMLN-ને 74 બેઠકો પર જીત થઈ છે અને બિલાવલ ભુટ્ટોની પીપીપી પાર્ટીને 54 બેઠકો મળી છે, જ્યારે અપક્ષ અને અન્યને કહીને 17 અને 7 સીટો મળી છે। એટલે કે કોઈ પણ પાર્ટી સ્પષ્ટ રીતે બહુમતીમાં નથી અને હવે આ જ કારણોસર કોકડું ગૂંચવાયું છે કે આખરે કોણ સરકાર બનાવશે, કયા કોનો ટેકો લેશે, કારણ કે અપક્ષની સીટો છે તે સૌથી મહત્વનો રોલ ભજવશે। સાથે જ ત્રિશંકુમાં કઈ કઈ પાર્ટીઓનું જોડાણ થાય છે અને આખરે સરકાર બને છે કે ફરી એક વખત લોકોના માથે છે તે ચૂંટણીનો ભાર જે થોપાય છે તે જોવું મહત્વનું છે। હવે વાત કરીશું દેશના બદલાતા વાતાવરણ વિશે। કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં જોરદાર બરફવર્ષા થઈ રહી છે, ક્યાંક જોરદાર ઠંડી પડી રહી છે, પરંતુ હવે વરસાદની આગાહી કરવામાં આવી છે। શું આગાહી કરાઈ છે અને કેટલા વિસ્તારોમાં આગાહી છે, ક્યાં તેની અસર થશે જણાવશે સહયોગી ધવલ માકડિયા। જી ધવલ। જે વિકાસ ઉત્તર ભારતના રાજ્યોની અંદર કડકડતી ઠંડી પડી રહી છે, વચ્ચે 14મી તારીખ સુધી વરસાદ થવાની સંભાવના દેખાડવામાં આવી રહી છે। હવામાન વિભાગે યલો એલર્ટ પણ જાહેર કર્યું છે, ખાસ કરીને દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। જોકે મહત્વની વાત છે કે ત્યાં હાલમાં હિમવર્ષા અને કડકડતી ઠંડી તો લોકો અનુભવી રહ્યા છે, તો સામે છતાં વરસાદ પડતા જ બેવડી ઋતુનો અનુભવ પણ થશે। જી